ભાભર તાલુકાની બલોદણ સરકારી માધ્યમિક શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ અપ્રતિમ ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરીને સ્વચ્છ એવં હરિત વિદ્યાલય એવોર્ડ 2026માં સમગ્ર દેશમાં ત્રીજો અને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવવાની સુવર્ણિત અંકે કરી છે। વાવ થરાદ જિલ્લાના સરહદી ભાભર તાલુકાના એક નાનકડા ગામની સરકારી શાળાએ આજે રાષ્ટ્રીય ફલક પર જ્વલંત સફળતાનો સૂર્યોદય કરીને સમગ્ર દેશમાં અમિટ છાપ છોડી છે। ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત સ્વચ્છ એવં હરિત વિદ્યાલય એવોર્ડ 2026ના પરિણામો જાહેર થતાં જ બનાસકાંઠાની ધરા હરખાઈ ઉઠી છે। આ અતિ મહત્વપૂર્ણ સ્પર્ધાની ગ્રામીણ શ્રેણીમાં ભાભરની બલોધણ સરકારી માધ્યમિક શાળાએ પોતાની અદ્ભુત કાર્યશૈલી અને પર્યાવરણીય નિષ્ઠાના બળે 97.6% જેટલો જાદુઈ અને સર્વોચ્ચ સ્કોર પ્રાપ્ત કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ ભવ્ય સિદ્ધિ સાથે જ બલોધણ શાળાએ રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવવાની સાથે સાથે ગરવી ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને રાજ્યનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે। એક નાનકડા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલી સરકારી શાળા જ્યારે દેશની ખાનગી અને સુવિધાજનક શાળાઓને પછાડીને ટોચ પર પહોંચે છે ત્યારે તે સાબિત કરે છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો સંસાધનોની કમી ક્યારેય પ્રગતિના આડે આવતી નથી। આ અદ્ભુત સિદ્ધિના સમાચાર મળતા જ શાળા પરિવાર, ગ્રામજનો અને સમગ્ર બનાસકાંઠાના શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। जी हमारी शाला सरकारी माध्यमिक शाला बलोदण ये स्वच्छ और हरित विद्यालय अंतर्गत समग्र देश में त्रीजा नंबरे पहुंची है। एनु मुख्य कारण है कि अहींनो जे स्टाफ से ग्रामजनों से सरपंचश्री द्वारा खूब सहयोग मळ्यो रह्यो छे। स्टाफनी सतत कामगीरीने कारणे अमारी शाळा आज श्रेष्ठ कक्षाए पहुंची है। आ उपरांत अमारी शाळा विज्ञान क्षेत्रे पण ए देश में प्रथम गुजरात में प्रथम नंबर मेळवी अने टूंक समय में नेशनल कक्षाए भाग लेवानो छे। आ उपरांत सक्षम एवोर्ड में पण जिल्ला कक्षाए रमतगमत खेल महाकुंभ में राज्य कक्षाए पहुंची है। आ उपरांत शाळानुं परिणाम पण छेल्ला 2 वर्षे 100% आव्युं छे। एनुं मुख्य कारण ए छे के एनो जे स्टाफ छे ए रविवाરના દિવસે પણ અહીંયા કામ કરે છે। આ ઉપરાંત બાળકોને પણ પોતાની શાળા સમજી અને બાળકો અહીંયા કામ કરે છે અને સરપંચશ્રી દ્વારા પણ અમને સતત સહયોગ મળી રહેશે અને જેનું પરિણામ કે આજે અમે આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું છે। આ ઉપરાંત અમારી શાળામાં સોલર પેનલ द्वारा અગાઉ જ્યારે સોલર પેનલ નથી ત્યારે लगभग 5-6 हज़ार रुपया बिल आवतुं लाइट बिल, परंतु आज सोलर पेनल नाख्या पछी आज एक पण रुपयो बिल आवतुं नथी अने ए अनुसारे अमारी विद्यालय छे ए हरित विद्यालय तरीके श्रेष्ठ प्राप्त कर्युं छे। શાળાની આ લોકપ્રિય અને રાષ્ટ્રીય કક્ષાની અપ્રતિમ સફળતા પાછળ તેના પરિસરમાં અમલી બનેલા વિશેષ પંચામૃત કાર્યો અને પ્રકૃતિ પ્રત્યેનો અખંડ પ્રેમ સૌથી મહત્વના પરિબળો રહ્યા છે। બલોધણ વિદ્યાલયના પવિત્ર આંગણામાં વેરાન ધરતીને હરિયાળી ચાદર ઓઢાડવા માટે આશરે 400 જેટલા ઘટાદાર વૃક્ષોનું વાવેતર માત્ર કાગળ પર નહીં પરંતુ તેનું જીવંત અને હૃદયપૂર્વક જતન કરીને તેને ઉછેરવામાં આવ્યા છે। આ ઉપરાંત ગ્રીન એનર્જી અને વીજળીની બચત માટે આખું કેમ્પસ સોલાર પેનલથી સજ્જ કરવામાં આવ્યું છે અને શાળાના વર્ગોમાં ઉર્જા કાર્યક્ષમ ઉપકરણોનો જ ઉપયોગ થાય છે। વૈજ્ઞાનિક ઢબે વોટર હાર્વેસ્ટિંગ અને સંચય કરીને પાણીના એક એક ટીપાનો સદુપયોગ કરી અહીં સચોટ વોટર મેનેજમેન્ટની અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે। सरकारी माध्यमिक शाला बलोदण आरएमएस अंतर्गत 2016 अंदर आ शाला शुरू थयेली। शुरुआत में एक गाम थी थोड़ी दूर एटले अहीं वृक्षों अने विहीन आपणे मैदान मळेलुं, पण अमे स्टाफ मित्रों आचार्यश्री मळी अने लगभग 401 वृक्षों 4 वर्षनी अंदाजित गाळानी अंदर आपणे वाव्या छे अने आखी शाळा एक ग्रीनहरी थई गई छे। आपणे पण गमे छे अने बाळकोने पण गमे छे एटले अमारा स्टाफ आचार्यश्री शाळाने पोतानी माने छे। अमे अमारे पहला लाइट बिल आवतुं तो अमे 10 किलोवॉटनी सोलर पेनल लगावी छे तो आखी जे वीज छे ए मुक्त थई गयुं छे अने दर महीने बचत थई अने अमारा शाळाना एकाउंट में ये रकम जमा थती होय छे। सतत 2 वर्षथी अमारुं रिजल्ट 100% आवे छे। खेल महाकुंभ होय तो अमारा बाळको तालुका क्षेत्रे जिल्ला लेवले अने राज्य लेवले पण अमारा बाळको प्रगति करी अने नंबर प्राप्त करता होय छे। स्वच्छ एम हरित विद्यालय एवोर्डनी अंदर गुजरातनी अंदर प्रथम नंबर अने देशनी अंदर आपणो त्रीजो नंबर प्राप्त कर्यो छे। सक्षम शाळा एवोर्ड 2025 पण आ शाळाने मळ्यो छे। स्वच्छ विद्यालय एवोर्ड 2021 नो पण आ शाळाने मळ्यो छे। विप्रो ग्रीन स्कूल एवोर्ड पण आ स्कूलने मळ्यो छे। स्टेम क्यूज होय, आईटी रूरल क्यूज होय, अमारा बाळको राज्य लेवल सुधी पहोंचे छे। ग्रामजनों तथा सरपंचश्रीनो खूब अमने सहयोग रह्यो छे। ज्यारे पण अमने मदद मळे छे, मददनी जरूर पड़े तो सरपंचश्रीनो खूब सहकार रहे छे, सरकारश्रीनो पण खूब सहकार रहे छे। अमे सरकारना सहयोगथी
ઇલેક્ટ્રોન એન્ડ હાર્ડવેર અને બ્યુટી એન્ડ વેલનેસના 2 વોકેશનલ કોર્સો પણ ચાલુ કર્યા છે, જેના કારણે અમારા જે 10માના બાળકો છે જો અભ્યાસ છોડી દે તો એમનું રોજગારી મેળવવાનું એક અતિ ઉત્તમ સાધન મળી રહે છે. તો એ પણ અમારા આચાર્યશ્રી અને સરકારના સંયુક્ત સાહસથી એ અમારી અંદર કોર્સ 2 ચાલી રહ્યા છે. બલોધણ શાળાના સમર્પિત શિક્ષકોએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાને શાળાના મુખ્ય એજન્ડામાં સામેલ કરી દીધા છે. શાળાના વિદ્યાર્થીઓ માટે એક સંપૂર્ણપણે કેમિકલ મુક્ત, પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ, હરિયાળું અને ચારેય તરફથી સુરક્ષિત ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જોતા જ આંખોને ઠાઢક આપે છે. બાળકોના હૃદયમાં નાનપણથી જ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા, સ્વચ્છતા જાળવવા અને ઉર્જા બચાવવા અંગેની વૈશ્વિક જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં શાળાના કર્મનિષ્ઠ શિક્ષક જીતેન્દ્રકુમાર, સ્મિતાબેન, નિધિબેન અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફની તપસ્યા અને અજોડ પ્રતિબદ્ધતા સિંહફાળો ભજવી ગઈ છે. અમારી શાળા અલગ અલગ ક્ષેત્રોમાં નંબર મેળવે છે. હરિત્વ વિદ્યાલયમાં પણ નંબર મેળવ્યો છે, દેશ નંબરે 3જો નંબર મેળવ્યો હતો અને વિજ્ઞાન મેળામાં પણ રાજ્ય કક્ષાએ નામાંકિત થયેલી છે અને રમતગમતમાં પણ જિલ્લા નંબરે નંબર મેળવી અને રાજ્ય કક્ષાએ પણ રમવા ગયેલી છે અમારી 2 વિદ્યાર્થીનીઓ. અને અલગ અલગ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ તો ખૂબ જ નંબર આવે છે અને કલા મહોત્સવમાં પણ અમારો નંબર આવેલો હતો ગરબામાં. અને હવે આ સાલ પણ અમે નંબર લાવીશું. અમારી શાળાનું 100% રિઝલ્ટ આવે એવું અમે આશા કરીશું અને અમારા શાળાના આચાર્યશ્રી માર્ગદર્શન હેઠળ અમે પણ આગળ વધતા રહીશું. નિશ્ચિતપણે બલોધણ સરકારી માધ્યમિક શાળાની આ ઐતિહાસિક અને ગૌરવશાળી સિદ્ધિ આજે ગુજરાત રાજ્યની અન્ય તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે એક ઉત્કૃષ્ટ લાઇટહાઉસ એટલે કે દીવાદાંડી સમાન પ્રેરણારૂપ બની ગઈ છે. પ્રકૃતિ અને પર્યાવરણના સમન્વયથી સરકારી શાળા પણ કઈ રીતે રાષ્ટ્રીય સ્તરે પોતાનો ડંકો વગાડી શકે છે તેનું આ જીવંત અને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ગામના જાગૃત સરપંચના પરિવાર અને સ્થાનિક વહીવટીતંત્રના અવિરત સહયોગના કારણે જ આ નાનકડું ગામ આજે રાષ્ટ્રીય નકશા પર ચમકી ઉઠ્યું છે. અમારી શાળાના પ્રથમ તો શિક્ષકો, આચાર્યશ્રી અને વિદ્યાર્થીઓ સાથે મળીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે. અમારી શાળાનો જે હરિત વિદ્યાલયમાં નેશનલની અંદર 3જો નંબર આવ્યો છે. કુલ 15 શાળાઓને નંબર આપવામાં આવ્યો છે, તેની અંદર અમારી શાળાનો 3જો નંબર આવ્યો છે 97.6% સ્કોર સાથે. અમારી શાળા અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહી છે, જેમ કે આજે ઓલિમ્પિક્સમાં જિલ્લા અને રાજ્ય લેવલ સુધી ગયેલી છે. કલા મહોત્સવમાં પણ ગરબામાં નંબર આવેલો છે. અલગ અલગ બીજા નૃત્યમાં પણ નંબર આવે છે. આ વર્ષે પણ અમે નંબર લાવીએ તેવી મારી આશા છે. મારો અને આ કિસ્મત જે હતી એનો અમારો વિજ્ઞાન મેળામાં પણ નંબર આવેલો છે અને અમે હવે નેશનલમાં પણ જવાના છીએ. ગામડાની સરકારી શાળાની આ કાયાપલટ જોઈને સ્થાનિક અગ્રણીઓ પણ ભીના હૃદયે શાળાના સ્ટાફ અને બાળકોની પીઠ થાબડી રહ્યા છે. શાળાની આ સફળતા પાછળ ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો પણ એટલો જ સિંહફાળો રહ્યો છે, જેમણે શાળાના દરેક નવતર પ્રયોગોમાં ખભે ખભા મિલાવીને સાથ આપ્યો છે અને સરકારી તંત્રની યોજનાઓને સાચા અર્થમાં જનભાગીદારીથી સફળ બનાવી બતાવી છે. બસ કહેવામાં તો એ જ કે પ્રથમ તો અમારા પ્રિન્સિપલ શ્રી તથા એમના સ્ટાફ મિત્રો, એમનો અમે ગામ વતી, સરપંચ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પાઠવું છે કે અમારા ગામનું નામ એમને રોશન કર્યું છે. કેન્દ્ર લેવલ સુધી વિજ્ઞાન ક્ષેત્રે નામ આવ્યું છે. પછી કેન્દ્ર સરકારમાં 3જો નંબર સ્વચ્છ અને હરિત વિદ્યાલયમાં આવ્યો છે. પછી અહીંયા આમ તો સરકારશ્રીનો પણ આભાર માન્યું છું, કારણ કે અમારો એક આંતરિયાળ વિસ્તાર છે. અહીંયા પાણી પીવાના પણ ફાંફા હતા. અત્યારે આ સમયે કેનાલો આવી છે એટલે અહીંયા પાણીની શાંતિ છે, માટે આ બધું હરિયાળી થઈ જ રહી છે. અને શિક્ષકોની પણ મહેનત ખૂબ છે. શિક્ષકોએ અહીંયા સોલર પેનલ લગાવી છે, જેના કારણે લાઇટ બિલ નથી આવતું. સામા પૈસા જમા પડ્યા છે. પછી 2 વર્ષથી રિઝલ્ટ સારું આવે છે. 2 વર્ષથી પ્રથમ નંબર આવે છે. અમારા શાળાનો 100% રિઝલ્ટ આવે છે. એ બધો શિક્ષકને શ્રેય જાય છે અને એમનો અમે ગામ વતી ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ અને ગામ એમને સહયોગ પણ કરે છે, સાથે સાથે અમે પણ. ચોક્કસપણે કહી શકાય કે ભાભરની બલોધણ સરકારી શાળાએ માત્ર 97.6% સ્કોર જ મેળવ્યો નથી, પરંતુ દેશભરમાં સરકારી શિક્ષણની ગુણવત્તા અને ક્ષમતાનો એક નવો મંત્ર ફૂંક્યો છે. અને આ હરિયાળું મોડલ આવનારા દિવસોમાં દેશભરની શાળાઓ માટે પર્યાવરણ બચાવવાનો સાચો રાજમાર્ગ સાબિત થશે. ગંગારામ ઠાકોર, ભાભર.